અયોધ્યાથી આવેલ અક્ષત કળશના ઠેર ઠેર સામૈયા થઈ રહ્યા છે। લોકો પણ ઉત્સાહથી પોતાના ઘરમાં અક્ષત કળશની પધરામણી કરી પૂજન અર્ચન કરે છે। વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ શાખાના નેજા હેઠળ શહેરમાં પણ દરેક સોસાયટીમાં અક્ષત કળશનું સ્વાગત થઈ રહ્યું છે। વેરાવળ રોડ પર આવેલ તીર્થ એપાર્ટમેન્ટની પાછળના ભાગમાં રાધેકૃષ્ણ સોસાયટીના રહીશોએ કળશનું સ્વાગત કરી ઘરમાં પધરામણી કરી હતી। પ્રથમ સોસાયટી વાસીઓએ અક્ષત કળશની આરતી કરી હતી, જેના માટે કાંતિભાઈ હદવાણી, વકીલ બુટાણી સાહેબ, મહાવીરસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી। બાદમાં જ્યોત્સનાબેન અને ભારતીબાએ ઘરે ઘરે કળશની પધરામણી કરી હતી। બીજા દિવસે રાત્રે 8 થી 11 3 કલાક સુધી અયોધ્યાથી આવેલ અક્ષતની નાની નાની પડીકીઓ સોસાયટીના તમામ બહેનો સાથે મળી બનાવી હતી। 2000 પડીકીનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું, જે બહેનોએ હોંશે હોંશે અને રામધૂન સાથે પૂર્ણ કર્યું હતું। બાદમાં શ્રી રામના ગીત પર બહેનોએ રાસ લઈ વાતાવરણ રામ ભક્તિમય બનાવ્યું હતું, જેના માટે નીતાબેન, મંજુબેન, હીરાબા સહિતના બહેનોએ જહેમત ઉઠાવી હતી। અક્ષત કળશનું આગમન, અક્ષતની પડીકીઓ બનાવી અંતે શ્રી રામના રાસડા લઈ બહેનોએ 2 દિવસ સુધી રાધેકૃષ્ણ સોસાયટીનું વાતાવરણ રામમય બનાવી દીધું હતું અને આવનારી 22 જાન્યુઆરીના સોસાયટીને રામમય બનાવવા બહેનો ભક્તિભાવ સાથે તૈયારી કરી રહ્યા છે।